હેલો, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે દિવાળી છે ને બોસ, દિવાળીના દિવસે કાકા રેડિયો પર બોલે છે. આવું ક્યારે થયું છે કાકા પહેલા? નાલા આટલા વર્ષોમાં પહેલી વાર. મને બહુ મજા આવી ગઈ ભાઈ. ક્યાં બાત હે કાકા, પણ તોય તમારું મૂડ નથી લાગતો. એ તે કઈ રીતે પકડ્યું? પકડી પાડ્યું. હાલા ઊંઘ્યો નહીં લા હરકું. આ કેવું હમણાં શું ચાલે, જો નવેમ્બર ચાલે ને હા, એટલે આખી રાત તો પેલા સુતા પહેલા એ ચર્ચા થઈ કે પંખો રાખવો કે નહીં રાખવો, અને રાખવો તો કેટલા પર રાખવો. એમ પેલી મસ્તીથી સુઈ ગયેલી કાકી. હા, તો કે બીજા હાથે ઊંઘું. એમની હા, એટલે કાકી સુઈ ગયેલા. હા, અને મને ઊંઘ નથી આવતી, તો નાઈ ઊંઘ. પછી મેં તારી કાકીને જગાડી મૂક્યું, યાર મને છે ને હા, મને ઊંઘ નથી આવતી એમ. તો પછી ધીમે રહીને શું કે, તો કે 3જા નંબરનું માળિયું સાફ કરવાનું બાકી જ છે, કે લાગી જાઓ. પછી કર્યું, સાફ કર્યું હતું હશે. મેં તો કીધું નાના, હું તો ઊંઘમાં જ બોલું છું એમ. તોય મને ઊંઘ ના આવી. પછી 1:30 વાગે મને ભૂખ લાગી, તો ઉભો થયો, રસોડામાં કંઈક ખાવા ગયો. તો મેં કંઈક ખાધું, નાસ્તો કર્યો ને, તો પછી મને અવાજ, બધી અલગ અલગ પ્રકારના અવાજ મને નડ્યા. એટલે નાસ્તો કર્યા પછી અંદરથી આંતરડાનો અવાજ આવ્યો. આંતરડાનો? યસ, મને આંતરડું કે હવે અમે સુઈ જઈએ કે પછી હજુ તું ચા બા પીવાનો છે. પછી પાછો સુવા ગયો. પછી ઊંઘ્યો ને, એટલે હવે કેવું, દિવાળી હવે આજે ચાલુ થઈ ગઈ. હા, તો રાત્રે પેલા ટેટા ફૂટે. હવે ટેટાનું કેવું છે કે તને જજમેન્ટ આવે કે સળંગ ફૂટે. થોડું તાક થોક ઠાક ઠક ઠાક. હા, પણ પછી પેલા બોમ્બ હોય ને, બોમ્બ, સુતળી બોમ્બ, હા, એનું જજમેન્ટ ના હોય. એ કેવું થાય, ધડાડ. પછી ઉભું રહેવાનું. પછી ગમે ત્યાં ઊંઘ આવે તો ધડાડ. એટલે એ પછી મને એ અવાજ નડ્યો. હા, પછી કાકીના નસકોરાનો અવાજ નડ્યો. હા, પછી સવારે મસ્ત ઊંઘ આવતી હતી, તો તારી કાકી ઉઠી ગયેલી, એટલે એનો બ્રશનો અવાજ છે, એવો અવાજ કરે ને કોઈ પણ માણસ ઉઠી જાય એમ. એટલે તમને આખી રાત અવાજ નડ્યા જ કર્યા છે એમ ને? હા યાર, એટલે હવે તું અવાજ કર્યા વગર સરસ સોંગ વગાડ. મને પણ અવાજ કાકા મળ્યા છે, હે? એટલે અવાજ એમ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા, ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio